ભાવનગરની અંદર પણ ડિમોલિશન ચાલી રહ્યું છે। ભાવનગર જિલ્લામાં ડિમોલિશનની કાર્યવાહી તળાજા તાલુકાના અલંગ અને મણાર ગામની અંદર મોટા ડિમોલિશનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તળાજાના અલંગ અને મણાર ગામમાં મેગા ડિમોલિશનની પ્રશાસનની તૈયારી। તો 2418 ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવવા પ્રશાસને તૈયારી શરૂ કરી છે। મોટા પાયે ડિમોલિશન ની તૈયારીઓ ચાલી રહી છે। ભાવનગર જિલ્લાની અંદર જે બે ગામોની અંદર તળાજા તાલુકાના અલંગ અને મણાર ગામની અંદર 2418 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે। તો પ્રશાસને આ માટે તૈયારીઓ શરૂ કરી છે। તો આ તરફ ભાવનગરની અંદર પણ ડિમોલિશન ચાલી રહ્યું છે। ભાવનગર જિલ્લામાં ડિમોલિશનની કાર્યવાહી તળાજા તાલુકાના અલંગ અને મણાર ગામની અંદર મોટા ડિમોલિશનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તળાજાના અલંગ અને મણાર ગામમાં મેગા ડિમોલિશનની પ્રશાસનની તૈયારી। તો 2418 ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવવા પ્રશાસને તૈયારી શરૂ કરી છે। મોટા પાયે ડિમોલિશનની તૈયારીઓ ચાલી રહી છે। ભાવનગર જિલ્લાની અંદર જે બે ગામોની અંદર તળાજા તાલુકાના અલંગ અને મણાર ગામની અંદર 2418 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે। તો પ્રશાસને આ માટે તૈયારીઓ શરૂ કરી છે।